11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગથી વૈશ્વિક શાંતિ તરફ એક પગલું. વોર્ડ નંબર 30 સચિન, કંસાડ અને કનકપુર સહિત વિવિધ વિસ્તારો યોગમય બન્યા. પ્રજાપંખ સચિન 21મી જૂન 2025. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉલ્લાસભેર અને શિસ્તભર્યા માહોલમાં ઉજવાયો. તે અંતર્ગત સુરત મહાનગરપાલિકા, સિનિયર સિટીઝન, રોટરી આરસીસી, જાયન્ટ્સ ગ્રુપ જેવી સ્થાનિક સામાજિક સંસ્થાઓ અને યોગ ગુરુઓના સહયોગથી વોર્ડ નંબર 30ના વિવિધ વિસ્તારોમાં યોગ શિબિરોનું આયોજન કરાયું હતું. સચિન પોલીસ સ્ટેશન, સચિન, કંસાડ અને કનકપુર કોમ્યુનિટી સેન્ટરો સહિત અનેક સ્થળોએ વહેલી સવારથી જ શહેરીજનો અને યુવાનોનો ઉત્સાહભર્યો પ્રવેશ જોવા મળ્યો. સમગ્ર કાર્યક્રમમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ અને શાંતિમય પ્રાર્થનાઓના માધ્યમથી મન, શરીર અને આત્માના સંતુલન તરફ શાસ્ત્રોક્ત યાત્રા કરાવાઈ. યોગ ગુરુ કમલેશ સિંઘ, સંધ્યા પટેલ, રાણી નાયક, સંધ્યા સાહુ, સુચિત્રા ખોટિયા, જંગ બહાદુર સિંહ, બાબુભાઈ સ્વાઈન, ત્રિલોક સિંઘ, કાલીચંદ તથા અન્ય યોગ આચાર્યો દ્વારા યોગા પ્રોટોકોલ અનુસાર સતત 55 મિનિટ સુધી યોગા અભ્યાસ કરાવવામાં આવ્યો. તેઓએ યોગને માત્ર કસરત તરીકે નહીં પણ માનવતા માટેના જીવંત સંકલ્પ રૂપે રજૂ કર્યો. આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી મહેમાનો તેમજ અધિકારીઓએ યોગના વૈશ્વિક મહત્વ અને ભારતના નેતૃત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. સચિન ખાતે પ્રવીણ પ્રસાદ, આસિસ્ટન્ટ કમિશનરશ્રી, મનપા, દીપકભાઈ, પીઓ શ્રી, આરસીસી પ્રવાસ પ્રમુખ ઠાકોરભાઈ નાયક, સિનિયર સિટીઝન પ્રમુખ બહાદુરસિંહ સોલંકી, સચિન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસડી સિંઘ અને કંસાડ ખાતે એસએમસી અધિકારી ચેતન પાટીલ, નીતિન ભાવસાર, પ્રજ્ઞેશ કુમાર, સુરેશભાઈ તેમજ કનકપુર ખાતે એસએમસી અધિકારી યોગેશ ચૌધરી, વોર્ડ નંબર 30 ભાજપ પ્રભારી પ્રદીપસિંહ રાજપૂત, સંગઠન મહામંત્રી મુકેશ પટેલ, નગર સેવિકા રીનાદેવી રાજપૂત, આરસીસી ચેરમેન શ્રી પ્રકાશ ભાવસાર, ઇલેક્ટેડ પ્રમુખ શ્રી ધનસુખ પટેલ તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને ગૌરવ અપાવ્યો. મહેમાનો દ્વારા જણાવ્યું કે યોગ એ માત્ર વ્યક્તિગત આરોગ્યનું સાધન નથી પણ સમગ્ર વિશ્વના સુખાકારી માટેનું શક્તિશાળી સાધન છે. તેમણે યોગને દરેક ઘરની અને દરેક હૃદયની પ્રથમ પસંદગી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આજના યોગ શિબિરે સાબિત કર્યું કે ભારત વિશ્વને આરોગ્યમય અને યોગમય બનાવવામાં પથદર્શક બની રહ્યો છે. સમગ્ર યોગ દિવસ દરમિયાન સચિન શહેરીજનોમાંથી મળેલા પ્રતિસાદ અને અભિપ્રાયો ઉદ્ઘોષ કરે છે કે યોગ હવે એક વૈશ્વિક જનાંદોલન બની ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 એક ઐતિહાસિક ઉપક્રમ અને સહઅસ્તિત્વ તરફનું શક્તિશાળી પગથિયું બન્યું છે. आज 21 तारीख को अंतर्राष्ट्रीय योग दिवस है. ये योग दिवस सूरत महानगर द्वारा आयोजित किया गया है और सूरत महानगर पालिका द्वारा भी कार्यक्रम तमाम जगह रखे गए हैं.